શું કહેવાય ને? હા, કાંટો. હા, અને સ્પ્રિંગ કાંટો કહેવાય. બસ. તો આપણે આઈ થિંક આ બુક્સ વાળું લઈ લીધું છું કે નહીં? ઓકે, ચાલો આ બુક્સ તો અહીંથી જ સ્ટાર્ટ કરી દઈએ. એમાં કઈ બહુ કઈ છે નહીં ખાસ. કોઈ રીડ કરો, ચલો 12.1 રીડ કરો. હા સર. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાં ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિ વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આ બળને ઘર્ષણ બળ કહે છે. ઓકે. ઘર્ષણ બળ કોને કહેવાય આપણે પહેલા બી જાણી લીધું. ચેપ્ટર નંબર 11 બરોબર, વારંવાર યાદ કરો છો. ઓકે, એમાં ઘણા બધા બળની વાત કરી હતી. ઘર્ષણ બળ એક પ્રકારનું સંપર્ક બળ છે, અને બંને સપાટીઓના સંપર્કમાં આવે, બે સપાટી જ્યારે એકાબીજીના સંપર્કમાં આવે ત્યારે ઘર્ષણ બળ લાગે છે. એક્ઝામ્પલ કે તમે સાયકલ ચલાવો છો, સાયકલના પેન્ડલ મારવાનો બંધ કરી દો, થોડાક અંતર પછી સાયકલ સ્થિર થઈ જશે. શા માટે? કારણ કે ટાયરની સપાટી બંને સપાટી એકાબીજાના સંપર્કમાં આવે છે અને ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એ જ રીતે હોડીને હલેસા મારીને હોડીને હલેસા મારવાનું બંધ કરી દો, અમુક જગ્યાએ જઈને પાણીમાં અમુક અંતરે હોડી સ્થિર થઈ જશે. હા, હવે એક્ઝામ્પલ આપણે લીધા હતા, બે સપાટી એકાબીજાના સંપર્કમાં આવે અને બાહ્ય બળ જે છે લગાડવાનું બંધ કરો, અને બાહ્ય બળ લગાડવાની પદાર્થને બાહ્ય બળ લગાડવાનું આપવાનું બંધ કરી દો, ત્યારે એ પદાર્થ અમુક અંતરે જઈને સ્થિર થઈ જાય. શું કે ત્યારે શું થાય કે એને ઘર્ષણ બળ લાગુ પડ્યું એમ કહેવાય. આ બુક્સ છે એની પર આપણે બાહ્ય બળ લગાડ્યું, ટેબલ પર બુક્સ પડી છે એની પર શું કર્યું આપણે? બાહ્ય બળ લગાડ્યું છે. ટેબલ પર જે બુક્સ પડી છે એની પર બાહ્ય બળ લગાડ્યું છે, તો અમુક અંતરે જઈને એ બુક્સ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. અમુક અંતરે જઈને એ બુક્સ જે છે સ્થિર થઈ જાય. એનું કારણ શું છે? કે એના પર જે છે ઘર્ષણ બળ લાગે છે. શું થાય? કે એના પર જે છે ઘર્ષણ બળ લાગે છે. હવે જો એ કન્ડિશન જે છે હું તમને અહીંયા બી સમજાવી શકું છું. બરાબર, સ્ક્રીન દેખાય છે? હા સર. ઓકે, આ દેખાય છે? બુક્સ દેખાય છે? હા. ઓકે, તો આ બુક્સ છે બરોબર. આની પર મેં બાહ્ય બળ લગાડું છું. આની પર શું કરું છું? મેં બાહ્ય બળ જે છે એ લગાડું છું. આની પર મેં અહીંથી બાહ્ય બળ લગાડીશ તો અમુક અંતરે જઈને શું થાય? સ્થિર થઈ જાય. જો ઉપરથી તમે બરાબર જો, બાહ્ય બળ લગાડું છું, અમુક અંતરે જઈને બુક શું થાય? સ્થિર થઈ જાય છે. હવે આ જે છે આનું પુનરાવર્તન, મેં અહીંથી બળ લગાડું તો આ શું થાય? અમુક અંતરે જઈને અહીંથી સ્થિર થઈ જશે. હવે આનું કારણ શું છે? કે એનું કારણ એક જ છે કે આ બુકની સપાટી, આ બુકની સમતલ સપાટી અને આ જે છે ટેબલ છે એની સપાટી બંને એકાબીજીના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય છે? ઘર્ષણ થાય. બંને એકાબીજીના સંપર્કમાં આવશે ત્યારે શું થાય? ઘર્ષણ થાય છે. બરોબર, જો અહીંયા દેખાય છે? અમુક અંતરે જેને બુક્સ જે છે સ્થિર થઈ જાય છે. બંને સપાટી એકાબીજીના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે? ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. સમજાઈ ગયું? બોયઝ, હા. હા સર. ઓકે, તમે જોયું કે તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે. એ આપણને ખબર છે સારી રીતે. જો તમે જમણી બાજુ બળ લગાડો તો ઘર્ષણ બળ જે છે ડાબી બાજુ લાગે છે. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. એટલે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. એવું ચેપ્ટર 11 માં કંઈક આપણે શીખ્યા હતા કે ઘર્ષણ બળ હંમેશા જે છે લગાડેલા બળ નો વિરોધ કરે. ડાબી બાજુ તમે કોઈ પદાર્થને બળ લગાડો છો તો ઘર્ષણ બળ જમણી બાજુ લાગશે. જો પદાર્થ જમણી બાજુ ગતિમાન હશે તો બળ કઈ બાજુ લાગશે? ડાબી બાજુ જે છે એ બળ લાગે છે. એટલે બધી કન્ડિશનમાં ઘર્ષણ બળ હંમેશા ઈ પદાર્થની ગતિનો વિરોધ કરે છે. શું કે એ પદાર્થની ગતિ જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં હંમેશા જે છે બળ લાગે છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓ નીચાપણું પર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ. જો અહીંયા પોઈન્ટ સમજવા જેવો છે કે ઘર્ષણ જે છે એ બધી સપાટીઓ માટે સરખું હોય છે કે ઘર્ષણ બળ જે છે સપાટીના નીચાપણા ઉપર આધાર રાખે છે? ચલો આ મને સમજાવો તો કોઈ. હા સર, હું કહું. યસ. સર, એમાં આપણે આ સ્પ્રિંગ કાંટાથી માપ્યું હતું ને, તો સર આપણે પ્લાસ્ટિક માંથી મૂકીએ ને તો વધારે એટલે ઓછું બળ લાગતું હતું, અને ઓલા થર્મોકોલના ટેપ ઉપર મૂકીએ ને તો વધારે બળ લાગતું હતું. આપણે સપાટીની વાત કરીશું.
તારું ક્વેશ્ચન રાઈટ છે, પણ થોડો આગળ વહી ગયો છો. આપણે સપાટીની બેક આવ થોડો, બરાબર. આપણે શેની વાત કરી? સપાટીની વાત કરી. ધ્યાનથી જો, શું ઘર્ષણ બળ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? સપાટી બે પ્રકારની હોય, એક તો એકદમ લીસી સપાટી અને એકદમ ખરબચડી સપાટી. સપાટી શું હોય છે? એકદમ કાં તો લીસી સપાટી હોય, કાં તો એકદમ ખરબચડી સપાટી હોય છે, બરાબર. તો બધી જ કન્ડિશનમાં જે છે એ સરખું હોય છે ઘર્ષણ બળ. શું તે સપાટીઓના લીછાપણા પર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ કે સપાટીના લીછાપણા ઉપર આધાર રાખે છે ઘર્ષણ કે સપાટી? હા, યસ. હવે તમે આન્સર આપી શકો છો, બોલો. કહેશે કોઈ મને? સર, જ્યારે નીચેની સપાટી ખરબચડી હોય અને ઉપરની સપાટી લીસી હોય ત્યારે વધારે ઓછું બળ લાગે. હા, એ કઈ નું આવે એવું સમજાતા કાલે પ્રેક્ટિકલ કરો તોય નથી સમજાણું. જેમ સપાટી લીચી હશે, સપાટી કેવી હશે? સપાટી જેમ લીચી હશે એમ ઘર્ષણ બળ વધારે લાગશે. સાચું બોલું છું ખોટું? હા સર. હા, સાચું બોલું છું ને? સર, એટલે કાલે સર એમ બોલ્યા હતા કે ખરબચડું હોય તો વધારે બળ લાગે. મેં સાચું બોલું છું ખોટું? એ તો તમને ખબર ને. મને ખબર. હે, મારે એક્ઝામ દેવાની છે, મારે ભણવાનું છે. ના સર, એટલે સર એમ નહીં, એટલે અમે ક્યાં હજુ ભણી ગયા. ક્વેશ્ચન હું તમને કરું છું. કાલે તમે પ્રેક્ટિકલ કર્યો તો એટલી તો તમને સમજ હોવી જોઈએ કે સપાટી લીચી એમ ઘર્ષણ બળ વધારે હોય છે કે ઓછું હોય છે? ઓછું હોય છે. ઓકે, અલી નવાજ મુંજાય છે. અલી નવાજ સિવાય બીજા કોઈ આન્સર આપો. સપાટી ઓછું. જેમ વધારે લીચી એમ ઘર્ષણ બળ કેવું હોય છે? ઓછું. ઓછું હોય છે, બરોબર. સપાટી, તમને ખબર છે મારી આદત છે ક્યાંક ક્યાંક જશે હું ફેરવી નાખું છું ઘણા ક્વેશ્ચન. હા, પછી ધ્યાનથી સાંભળો પેલા, બરોબર. જેમ સપાટી લીછાપણી વધારે છે, સપાટી લીચી હશે એમ ઘર્ષણ બળ ઓછું લાગશે. અને જેમ સપાટી વધારે ખરબચડી એમ ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગે છે. એના માટે જે છે અહીંયા એક જે પ્રેક્ટિકલ આપ્યું છે, તમને નઈમ સર આઈ થિંક નહીં કરાવ્યું હોય, એ તમારે પ્રેક્ટિકલ ઘરે કરવાનો છે. એના માટે તમારે કોઈ પણ વસ્તુની જરૂર નથી કે તમારે એવી વસ્તુની જરૂર નથી તમારી પાસે ન હોય, બરોબર. એ બધી જ વસ્તુઓ સોરી, આ નહીં, આની પછીનો પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ તમે સમજાશો, આ હું તમને સમજાવી દઉં કે કોઈ એક ઈંટને ફરતે એક દોરો બાંધો, સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આમ તો તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. તમે ઈંટને સપાટી પરના ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. શું ફટાફટ વાંચી ગયો છો? સમજો જરા. સ્પ્રિંગ કાંટામાં તમે એક દોરા વડે ઈંટ બાંધી છે, ઈંટને ફરતે દોરો બાંધી દીધો છે, અને તમે સ્પ્રિંગ કાંટાને જે છે સ્પ્રિંગ કાંટા વડે તમે ઈંટને ખેંચો છો. જ્યારે ઈંટ ખસવાનું શરૂ કરે, શું? જ્યારે જે છે ઈંટ જે છે ખસવાનું શરૂ કરે ત્યારે તમે સ્પ્રિંગ કાંટા ઉપર પેલો જે છે પોઈન્ટ હોય છે એ નોંધી લેવાનો છે. હું કે કયા કેટલું બળ લગાડ્યા પછી ઈંટ 5, 10, 15 ઈ પોઈન્ટ ક્યાં હતો? 5 હતો, 10 હતો, 15 કેટલા બળ લગાડ્યા ત્યારે એ પોઈન્ટ હતો? કે ઈંટ ખસી ત્યારે કેટલા પોઈન્ટ હતો? કે જ્યારે ઈંટ ખસી ત્યારે પોઈન્ટ ક્યાં હતો? 10 હતો, 15 હતો, 20 હતો. ઈ જે છે એ નોંધી લેવાનું છે. પછી શું કરવાનું છે કે ફરી આનું પુનરાવર્તન કરવાનું છે, પણ એ ઈંટ ઉપર શું કરવાનું છે? પોલિથીનની થેલી નાખી વીંટાળી દેવાની છે. ઈંટ ઉપર 1-2 પોલિથીનની થેલી જે છે વીંટાળી દેવાની છે. અને પોલિથીન તમને ખબર છે પ્લાસ્ટિકની થેલી કેવી હોય છે? લીચી હોય છે. પ્લાસ્ટિકની થેલી કેવી હોય છે? લીચી હોય છે. એની સપાટી લીચી હોય છે, બરોબર, ઈંટની સપાટી કરતા. તો હવે પછી તમે જ્યારે સ્પ્રિંગ કાંટાને ફરી એ દોરી બાંધશો ઈંટ સાથે, પ્લાસ્ટિકની સપાટી પેલી લીચી સપાટી કે પોલિથીન સાથે કે એને બાંધો છો, તો જો તમારે બળ એટલું બધું નહીં લગાડવું પડે. તમારે પેલા કરતા બળ જે છે ઓછું બળ લગાડશો તો બી ઈંટ ખસવાનું શરૂ કરશે. પછી ફરી સ્પ્રિંગ કાંટા વડે તમે ઈંટ ખસેડો, બળ લગાડો. હા, કયા બળના મૂલ્ય કે પોઈન્ટ ક્યાં પહોંચે છે? 10 પહોંચે, 15 પહોંચે, 5 પહોંચે ત્યારે ઈંટ ખસવા મળે છે. હા, તો ત્યારે બળ તમારે કેવું લગાડવું પડશે? બીજી કન્ડિશનમાં ઓછું કે વધારે પેલા કરતા? ઓછું. ઓછું, કારણ કે સપાટી કેવી છે? લીચી. જેમ સપાટી લીચી હશે ઘર્ષણ બળ ઓછું લાગશે, અને જેમ સપાટી ખરબચડી ઘર્ષણ બળ જે છે વધારે લાગે છે. આ સ્પ્રિંગ કાંટા વાળું મારે વાંચવાનું જશે બીજું નીચે? ના સર.
ઓકે, હવે સ્પ્રિંગ કાંટો તમને સમજાવી દઉં. સ્પ્રિંગ કાંટોમાં શું હોય છે હકીકતમાં? સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપ કરતું સાધન છે કે વસ્તુ પર કેટલું બળ લાગે છે. શું વસ્તુ પર જે છે એ કેટલું બળ લાગે છે એના માપ કરતું શું છે? સાધન છે, બરોબર. તે એક સ્પ્રિંગ કોઇલ કે ગૂંચળાનું બનેલું હોય છે જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપી શકાય કે આ સ્પ્રિંગ કાંટાની અંદર એક ગૂંચળું હોય છે, કોઇલ હોય છે. હવે બધી મોટર હોય છે, પેલી કોઇલ વિચારેલું હોય છે, ધાતુનો વાયર વાયર, એવી કોપરના વાયરની. તો અહીંયા શું છે કે એક કોઇલ વિચારેલી છે. શું છે? એક કોઇલ જે છે ધાતુનો વાયર વિચારેલો. હવે તમે ફિરકી યાદ કરો, હમણાં જ ઉત્તરાયણ કે તમે ફિરકી પવડાવવા ગયા હોય, દોરો પવડાવવા ગયો હોય તો પેલા મોટા જે ચરખામાં, ચરખો કહેવાય કે ને? મને ઇન્ટરેસ્ટ નથી, હું કોઈ દિવસ પાતો નથી, જગાવતો નથી. ચરખો કહેવાય કે? મોટા ચરખામાં જયારે તમારો દોરો જશે કલર થઈને વીટી દે, બરોબર. પછી એને પાછું ફિરકીમાં વીટવાનો છે. પછી શું કરવાનું છે? આપણે પાછો ફિરકીમાં વીટવાનો છે. તો પછી પેલો ભાઈ શું કરશે? કાં તો એક ભાઈ પેલી મોટર મૂકી દે છે. મોટા ભાગે મોટર મૂકે છે ને? હા. મોટર મૂકે છે. હવે ચાલો, એ મોટર નથી મૂકતા, તમે ફિરકી દોરો બાંધીને તમે શું કરો છો? ફિરકીને તમે ફેરવશો. શું કરશો? ફિરકીને તમે ફેરવશો એટલે દોરો વીંટાતો જાય. શું થાય? ફિરકીને તમે ફેરવશો એટલે દોરો વીંટાતો જાય. કાં તો પતંગ ચગાવશો, દોરો પવડાવીને લાવે પતંગ ચગાવશો તો દોરાને તમે ખેંચશો ને, ફિરકીમાંથી દોરાને તમે ખેંચો છો ત્યારે દોરો ત્યાંથી શું થશે? બળ લગાડો છો ત્યારે અલગ થઈ જશે, બરોબર. આમ તો થશે નહીં. હા, આમ તમે કહો સાહેબ ફિરકી જે છે હાથમાં રાખો, છૂટી મૂકી દે, વહી જાય. પણ એને બળ લાગે છે શેનું? પતંગને હવાનું. તો આમાં કંઈક એવું છે, સ્પ્રિંગ કાંટામાં એમ બી એક તાર વીંટાળેલો છે કે જ્યારે બળ લાગવાનું શરૂઆત થશે એટલે ઈ તાર ખેંચાતો જાય. શું થાય? જ્યારે બળની શરૂઆત થાય એટલે ઈ તાર શું થાય કે ફિરકી મારફત કેમ દોરો બહાર આવે છે, એની જેમ આ જે છે વાયર જે છે બહાર આવે છે. અને અહીંયા બળનું મૂલ્ય દર્શાવે છે. જેટલા અંતરે, જેટલા પોઈન્ટે 10 હોય, 15 હોય, ઈંટ ખસે છે તો ઈ શું દર્શાવે છે? બળનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, હવે બીજી પ્રવૃત્તિ છે, પ્લીઝ કોઈ રીડ કરો ને. પ્રવૃત્તિ 12 લીસા પોતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકોનો ટેકો રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે એક પેન્સિલ ઓકે, ચાલો વાંચવું નથી, બરોબર. હવે સમજાવી દઉં, બરોબર. હવે અહીંયા આ પ્રવૃત્તિ તમને નહીં કરાવી છે. આ પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં ઘરે કરવાનું છે, કારણ કે આ પ્રવૃત્તિમાં કોઈ પણ એવી વસ્તુ છે નહીં કે તમારી પાસે ઘરે ઉપલબ્ધ નહીં હોય, બરોબર. હવે ટેબલ તો તમારા ઘરે નોર્મલી હશે. ટેબલ ન હોય તો તમે ભોંયતળિયાની સપાટી લઈ શકો છો. ઓકે, ટેબલ ન હોય તો તમારા ઘરે જે પેલી સ્ટાઇલ લાદી નાખી હોય છે એ ભોંયતળિયાની સપાટી તમે ઉપયોગ કરી શકો છો, બરોબર. હવે કરવાનું છે શું? ટેબલ હોય તો વધારે બેટર. ટેબલ હોય એના પર એક બુક મૂકી દો, બુકનો થપ્પો મૂકી દો. કોઈ બી વસ્તુ મૂકી શકો, બુક મૂકી શકો, ઈંટ મૂકી શકો. આવી રીતે એક પાટિયું આપણે લેવાનું છે. પાટિયું તમારી પાસે પેડ હોય પણ એકદમ સમતલ લેવાનું છે. પાટિયું કેવાનું છે? એકદમ સમતલ લેવાનું છે. અને ઈ પાટિયાને સમતલ જે છે એ ઢાળ રાખીને આવી રીતે મૂકી દો. અહીંયા ઢાળ રાખીને શું કરી દેવાનું છે? આવી રીતે મૂકી દેવાનું છે. અને એની પર કોઈ લાઈન દોરી નાખવાની છે. એની પર શું કરી નાખવાનું છે? એક લાઈન દોરી નાખવાની છે, જેથી કરીને આપણને જે છે માપની ખબર રહે, બરોબર. આપણને શું રહે? માપની ખબર રહે છે, બરોબર. ઓકે, તો હવે પહેલા શું કરવું છે કે પેન્સિલ સેલ. શું પેન્સિલ સેલ તમારી પાસે? તમે એમ કહો પેન્સિલ સેલ નથી તો તમારી ઘડિયાળ ટીંગાય છે ને? ઘડિયાળ ટીંગાય છે, એમાંથી તમારે કાઢવાનો નથી. સંભળાય છે ને? બહુ બધાને વિચાર આવતા હશે ઘડિયાળ ટીંગાય એમાંથી. એવું થતું હશે ને, ઘડિયાળ ટીંગાય છે એમાંથી કાઢી દેવાનું. એવો જ વિચાર આવ્યો ને પેલા? હા સર. તમારી ઘડિયાળ ટીંગાય છે એમાંથી કોઈ કાઢતા નહીં પેન્સિલ સેલ. તમારા મમ્મી કે પપ્પા ખીજાશે, બરોબર. તમે એની જગ્યાએ પેનનો ઉપયોગ કરી શકો છો. ઢાંકણું કાઢી નાખવાનું. પેનનો પણ ઉપયોગ કરી શકો છો, બરોબર. પેન ના હોય તો પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. કોઈ વપરાય ગયેલો સેલ હોય કે કોઈ ગોળ એવો પદાર્થ હોય, સર પેનનું કેવી રીતના થાય? એનો ઉપયોગ તમે પેનનું કેવી રીતના થાય? હા, તો હમણાં સમજાવું છું ને. એક જ મિનિટ.
હમણાં સમજાવું છું, સમજી લેજો, બરાબર? ઓકે. હજી આપણે પ્રેક્ટિકલ ક્યાં સમજાવી દીધો છે. હમ. હવે જો અહીંયા શું કીધું, ચિહ્ન એ બિંદુ એ આપણે આપી દીધું છે, બરોબર? બિંદુ એ જે છે દોરી નાખ્યું છે. તો હવે જે છે તમારે શું કરવાનું છે કે બિંદુ એ થી જો અહીંયા ટેબલની સપાટી પર તમે કાંઈ નથી રાખ્યું, ટેબલની સપાટી પર કંઈ રાખ્યું નથી, કંઈ મૂક્યું નથી. સપાટી કેવી છે? ટેબલની સપાટી લીચી છે, બરોબર? તો ટેબલની સપાટી પર તમે કોઈ પણ પદાર્થ કે વસ્તુ રાખ્યું નથી. હવે તમે બિંદુ એ થી તમારે જે છે એ સેલ ને ગબડતો મૂકી દેવાનો છે. સેલ છે, પેન હોય તો બી બિંદુ એ થી શું કરવાનું છે? એ સેલ કે પેન ને જે છે એ તમારે ગબડતી મૂકવાની છે. જેટલી ગબડતી દૂર જાય છે એને જવા દેવાની છે, ભલે નીચે પડી જાય. નીચે પડી જાય તો ટેબલનો ખૂણો હોય એને તમારે જે છે એ અહીંયા નિશાન કરી નાખવાનું પેન્સિલ, બરોબર? કાં તો કોઈ વસ્તુ મૂકી દેવાની નિશાન માટે, બરોબર? તો જેટલો સેલ, આઈ થિંક ટેબલ પરથી સેલ પડી જ જશે, મારી ગેરંટી પ્રમાણે, બરોબર? ટેબલ ઉપરથી સેલ શું થાય? પડી જશે. એટલે જેટલો ટેબલ ઉપરથી સેલ દૂર જાય, ધક્કો નથી મારવાનો. બિંદુ એ છે ત્યાંથી ધીમે છે મૂકી દેવાનું છે, ખાલી છોડવાનું છે, મૂકી દેવાનું છે, બરોબર? ધક્કો મારવાનો છે નહીં. ત્યાંથી મૂકી દેશો. પહેલું અંતર જે આપણે માપી લીધું છે, બરોબર? હવે એનું અંતર માપી લીધું કે સેલ છે, પેન્સિલ સેલ છે એટલો દૂર ગયો. હવે સપાટી કેવી હતી ત્યારે? સપાટી લીચી હતી. બીજી કન્ડિશનમાં શું કરવાનું છે કે બીજી કન્ડિશનમાં એ વસ્તુનું પુનરાવર્તન કરવાનું છે, પણ ટેબલની સપાટી પર તમારે શું કરવાનું છે કે કાપડ કે રૂમાલ ગોઠવી દેવાનો છે. કરચલીઓ પડેલો ના હોય, પેલો ઘડો હોય ને, કરચલીઓ પડેલો ના હોય એવો રૂમાલ તમારે ટેબલ સપાટી પર ગોઠવી દેવાનો છે. આ તમારી બીજી કન્ડિશન. હા, આ તમારું સ્ટેપ 2. સ્ટેપ એ ને સ્ટેપ, બીજો સ્ટેપ, બરોબર? હવે ફરી એ વસ્તુનું પુનરાવર્તન કરો. પછી એવું ના કરતા પેન્સિલ સેલ લીધો છે પહેલા, તો પછી પેન્સિલ સેલ થી જ કરવાનો છે, પછી પેન થી કરો, એવું નહીં, બરોબર? ફરી એ વસ્તુનું જે છે પુનરાવર્તન તમારે કરવાનું છે. ફરી પાછો તમારે પેન્સિલ સેલ લેવાનો છે તો પેન લેવાનું છે, બરોબર? પછી પાછું એને જોશે, પાછું ત્યાંથી ગબડાવવાનો છે, ધક્કો નથી મારવાનો, ગબડાવવાનો છે. હા, ધ્યાન રાખજો. હવે એને તમે ગબડાવશો એટલે શું થશે? સેલ એટલો બધો દૂર જશે ને, શું સેલ જે છે એટલો બધો દૂર જશે નહીં. જો આ પેલી કન્ડિશન કરતા સેલ જે છે એનાથી અડધા અંતર જ દૂર છે. હવે એનું માપ નોંધી દેવાનું છે. હવે આવું શા માટે થયું? આવું શા માટે થયું કે રૂમાલની સપાટી ઉપર જે છે સેલ કેમ એટલું બધું અંતર કાપી ન શક્યો? કારણ સર કારણ કે રૂમાલમાં ખડબચડો હોય એટલે. હા, રૂમાલ જે છે ટેબલની સપાટી કરતા થોડો ખરબચડો હશે, કે કાપડની સપાટી ટેબલની સપાટી કરતા કેવી હશે? થોડીક ખરબચડાપણા વાળી હશે, એટલા માટે આવું થયું હોય, બરોબર? કેવું હોય? થોડીક ખરબચડાપણા વાળી હોય એટલે સેલ જે છે વધારે દૂર અંતર કાપી ના શકે, કારણ કે બંને સપાટી શું થાય? એકાબીજીને સપાટી સાથે ઘસાય છે, ઘસડાય છે, ખરબચડાપણી છે. હવે ત્રીજું સ્ટેપ અહીંયા આપ્યું નથી, પણ ત્રીજું સ્ટેપ એક્સ્ટ્રા હું તમને આપું છું. ત્રીજું સ્ટેપ જે છે હું તમને આપું છું. રૂમાલને ત્યાંથી દૂર કરી દેવાનું છે. રૂમાલને શું કરવાનું છે? રૂમાલને ત્યાંથી દૂર કરી દેવાનું છે. હવે રૂમાલની જગ્યાએ શું મૂકવાનું છે? જો તમારા ઘરની બહાર કોઈ મકાન ચણતું બનતું હોય, કે તમારા ઘરમાં રેતી કે કાંકરા હોય, નાના એટલે છાળી રેતી કે એકદમ માટી નથી લેવાની. યાદ રાખજો, માટી લેવાની નથી, તમારે રેતીનો ઉપયોગ કરવાનો છે. રેતી એટલે મધ્યમ કદના કાંકરા, થોડાક મોટા, માટી કરતા કેવા? થોડાક મોટા, બરોબર? એવા કાંકરા તમારે જે છે એનો ઉપયોગ કરવાનો છે, બરોબર? હવે એ કાંકરા જે છે પાથરી દે. રૂમાલની જગ્યાએ થોડા ઘણા છે એ કાંકરા નાખી દે. એટલા અંતરમાં શું થાય? રૂમાલ જે નાખ્યો એટલા અંતરમાં થોડા ઘણા કાંકરા નાખી દે. હવે તમે મને કહો, હવે હું સેલ ઉપરથી ગબડાવીશ તો એટલું અંતર બી કાપી શકશે સેલ? નહીં સર, હાવ નહીં કાપે. ન્યા સેલ અટકી એટલું અંતર બી કાપી શકશે? હા, નહીં કાપી શકે. કાપી શકે નહીં. શા માટે? કારણ કે ખરબચડાપણું વધી ગયું છે. શું ખરબચડાપણું જે છે એ વધી ગયું છે, તો ઘર્ષણ બળ પણ વધશે. તો ઘર્ષણ બળ વધશે તો સેલ જે છે સહેલાઈથી ગબડી શકશે નહીં. ઘર્ષણ બળ વધારે છે, ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે. એટલે સેલ જે છે એ ગબડી શકે નહીં. આ ત્રણ કન્ડિશનમાં તમારે જે છે ઘરે પ્રેક્ટિકલ કરવાનો છે, અને તમે પ્રેક્ટિકલ કરીને મને ફોટા મોકલી શકો છો, બરોબર? કે તમને જે તમારા જેને XYZ મને નથી ખબર, તમને કયા ટીચરને આઈ થિંક નવીન સરને હોમવર્ક સેન્ડ કરવાનું હોય તો એના ફોટા તમે નવીન સરને મોકલી શકો છો. આવી રીતે પ્રેક્ટિકલ ગોઠવીને, અથવા તો એક બે વ્યક્તિને કહું છું, એક બે વ્યક્તિને કે જેને લર્ન થઈ ગયું છે, જેને પેપરનું લર્ન થઈ ગયું છે, એ વિડીયો બી બનાવી શકે છે. આજે જ નથી કહેતો, કાલે બી આપશો તો બી ચાલે, બરોબર? તો એક બે વ્યક્તિને લર્ન થઈ ગયું તો વિડીયો બી સરસ મજાનો 30 સેકન્ડનો વિડીયો બની જાય.
30 એકાદ મિનિટનો ચાલે, એકાદ મિનિટનો વિડીયો 3 સ્ટેપમાં બની જાય તો આપણને વધારે ખ્યાલ આવે, બીજાને બી વધારે ખ્યાલ આવે. તો એકાદ બે વ્યક્તિઓ વિડીયો પણ બનાવશે. મેં કોઈને સોંપતો નથી પર્સનલી, બરોબર. એકાદ બે વ્યક્તિ વિડીયો બનાવજો અને ફોટા બધાએ મોકલવાના છે. તમે આખું ટેબલ ગોઠવી દો, તમે સેલ ગોઠવી દો, રૂમાલ ગોઠવી દો, એના તમારે રેતીના રૂમાલ ગોઠવી દો, એના સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોટા મોકલવાના છે. વિડીયો બનાવો તો જેની પાસે ટાઈમ હોય, એક્ઝામ નો લર્ન થઈ ગયું હોય છે તો વિડીયો બનાવો તો વધારે બેટર. ઓકે, સમજાઈ ગયું? આ પ્રેક્ટિકલ સમજાણો? હા. હા સર. ઓકે, એટલે અહીંયા એક વસ્તુ સાબિત થાય કે જેમ સપાટી લીચી, સપાટીનું જેમ લીછાપણું વધારે છે એમ ઘર્ષણ બળ જે છે એ ઓછું લાગે છે, અને સપાટી જેમ વધારે ખરબચડી, સપાટી જેમ જેમ ખરબચડી એમ ઘર્ષણ બળ કેવું છે? વધારે લાગે છે. ચલો અહીંથી રીડ કરો તો ચલો, મારું મોઢું દુખવા મળ્યું છે. સર ક્યાંથી આ જુદું શા માટે અહીંયાથી? યસ, અલી નવાઝ રીડ નહીં કરે. અલી મહેંદી રીડ કર. શરૂ કરું? અલી મહેંદી રીડ કર બેટા. સર બોલો. અલી મહેંદી રીડ કર ચાલ. સર એનો માઇક છે ચાલુ કે છે નથી? ઓકે, ચલો બીજું કોઈ રીડ કરું છું. હા સર કરો. તેના પર યસ. રાખે જંતુ શા માટે છે? આ માટેનું ફટાફટ ટાઈમ કારણ વેસ્ટ ન કરો જાણવાનો યાર. પ્રયત્ન કરો. પરિણામની ચર્ચા કરો. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? શું સેલની સપાટી લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલ અંતર પર અસર કરે છે? હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. આગળ રીડ કરું? યસ યસ. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એકબીજાને ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ઓકે ઓકે ખસેડવાનું ઓકે, વેઇટ બસ બસ, થેન્ક યુ સો મચ. હવે શું કીધું છે કે ભાઈ ઘર્ષણ જે છે, બરોબર, હવે એ તમે પેલા પ્રેક્ટિકલ આપણે કર્યો, સમજાવ્યો પ્રેક્ટિકલ. ભાઈ ત્યાં તમે જે છે એ સેલને તમે કાચ પેપર વીંટાળીને બી કરી શકો છો, પણ તમારી પાસે કાચ પેપર હશે નહીં, બરોબર. અને કાચ પેપર હશે તો ઘર્ષણ બળ વધી જશે, તો પેલી સમતલ સપાટીમાં બી ઘર્ષણ બળ જે છે એટલું અંતર કાપશે નહીં, બરોબર. પણ કાચ પેપર તમારી પાસે હોય ના હોય, પછી કાચ પેપરને તમારી પાસે વીંટાળવા પડશે ફેવિકિકથી, બરોબર. તો એ બધું ના હોય તો ગોતતા નહીં, એવું ના કરતા કે બહાર કાચ પેપર લેવા જાઓ ને એવું બધું, બરોબર. હવે શું છે, ઘર્ષણનું કારણ આપણને મળી ગયું. તો ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓને ખરબચડાપણું છે. એ બે સપાટીઓ એકાબીજીના ખરબચડાપણાના કારણે ઘર્ષણ લાગે છે. લીછી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતા હોય છે. અનિયમિતતા એટલે ખરબચડાપણું. અનિયમિતતા મતલબ શું થાય? ખરબચડાપણું. તમને જે સપાટી લીચી લાગે, તમે એમ કહો ભાઈ ટેબલની સપાટી તો સર મસ્ત લીચી હોય છે, કાચની સપાટી તો લીચી હોય છે, પણ આપણને દેખાતું ના હોય કે એમાં બી જે છે સૂક્ષ્મ એટલે બહુ જ નાનું, આપણે દરિયા કે ન જોઈ શકો, સૂક્ષ્મ એટલે બહુ જ નાનું અનિયમિતતા હોય છે. ખરબચડાપણું થોડા પ્રમાણમાં કે અનિયમિતતા રહેલી હોય છે. બે સપાટી પર સહેલાઈથી અનિયમિતતા એકાબીજીમાં ભરાઈ જાય છે. હવે આ તમને હું સમજાવી દઉં છું બોર્ડમાં કે બે સપાટી પર સહેલાઈથી શું થાય? એકબીજામાં અનિયમિતતા ભરાઈ જાય. બંને સપાટી જે છે એની અનિયમિતતા ખરબચડાપણું છે એકાબીજીમાં શું થાય છે? ભરાઈ જાય છે.
જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણું આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. શું કરીએ છીએ કે આપણે કોઈ ભારે બોક્સ છે એને બળ કરવું છે ને ખસેડવાની ટ્રાય કરવી છે તો આપણે શું કરવું વધારે બળ લગાડવું પડે છે. આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતા ખાંચાઓ હોય છે, તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે? વધારે હોય. આ તો આપણે સમજ્યા, જેમ સપાટી ખરબચડી વધારે એમ ઘર્ષણ બળ જશે વધારે હોય છે. અહીંયા તમે પુસ્તકની સપાટી જોવો તો ટેબલની સપાટી, અહીંયા આજે જે તમને ઝિગઝેગ લાઈન દેખાય છે ખરબચડા પણ અહીંયા શું છે? પુસ્તકની સપાટી છે અને ટેબલની સપાટી પર બંને વચ્ચેના જે છે ખરબચડા પણ તમને જે છે દેખાય છે. બરોબર? ટેબલની સપાટી, પુસ્તકની સપાટી. વધારે ક્લિયર તમને હમણાં સમજાવું છું. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગો જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. બે સપાટીના જે ખરબચડા ભાગો એના જોડાણના કારણે શું થાય છે? અહીંયા જો શું થાય છે? ઘર્ષણ લાગે છે. કારણ કે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ, હું એકાદો પોઈન્ટ મિસ કર્યો છે એકાદો પોઈન્ટ? ના સર, કયો મિસ કર્યો? નથી કર્યો. બરોબર? હા, અહીંયા બે સપાટી પર રહેલી અનિયમિતતા એકબીજામાં ભરાઈ જાય છે. શું? જ્યારે આપણે કોઈ સપાટી ખેંચવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે. હવે જો આ જો તમને સમજાવો, મેં તમને જે પોઈન્ટ સમજાવવાનો તો એ જ પોઈન્ટ મેં મિસ કર્યો હતો. એક જ મિનિટ સમજાવી દઉં. બરોબર? ઓકે, અહીંયા દેખાય છે તમને? બોર્ડ દેખાય છે? નહીં સર. બોલ. હા સર. નથી દેખાતું? કેમેરો ઓન છે, બોર્ડ નથી દેખાતું? હા સર, દેખાવ. દેખાય જ છે. ઓકે, હવે માનો અહીંયા કોઈ બે સપાટી છે. બરોબર? શું છે કે બે સપાટી છે. માનો કે આ એક સપાટી છે, એમાં શું હોય છે? આવી રીતે ખરબચડાપણું હોય છે. આ એક સપાટી છે, એમાં આવી રીતે અનિયમિતતા હોય. કેવું હોય? ખરબચડાપણું. આવું જ નથી હોતું, પણ આ પ્રકારનું કંઈક ખરબચડાપણું હોય છે. બરોબર? હવે બીજી સપાટી હોય છે ને, એ સપાટી ઉપર જ હોય છે. બીજી સપાટી શું હોય? એ સપાટી ઉપર હોય છે. બરોબર? એમાં આ ખરબચડાપણું શું થાય છે? લોક થઈ જાય. શું થાય? એકાબીજામાં ખરબચડાપણું ભરાઈ જાય છે. દેખાય તમને? શું થાય? આ પહેલી કન્ડિશન. અને જરૂર પડશે હમણાં એક નામ આપી દો. બરોબર? અહીંયા શું છે કે બે સપાટી પડી છે, કે આ પુસ્તકની સપાટી છે કે આ ટેબલની સપાટી છે, બંને વચ્ચે જે છે આ ઘર્ષણ બળના જે છે બિંદુઓ જે છે, આ ઘર્ષણ બળની અનિયમિતતા છે, બંનેમાં લોક થઈ જાય. એકાબીજીમાં શું થાય છે? લોક થઈ જાય. અને આને જ્યારે દબાણપૂર્વક તમે જઈને ડાબી બાજુ ધક્કો મારો તો એનું ઘર્ષણ બળ કઈ લાગશે? જમણી બાજુ લાગે છે. હવે આ બંને જે છે એકાબીજીમાં ભરાઈ જાય છે. એકાબીજીમાં બંને જે છે એની સપાટીનું ખરબચડા પણ અનિયમિતતા ભરાઈ જાય છે. એકાબીજીની અનિયમિતતા દૂર કરવી છે. તો તમે જ્યારે વધારે બળ લાગશો, શું આવી અનિયમિતતા ભરાઈ ગઈ છે એકાબીજીમાં, તો આપણે બળ કેવું લગાડવું પડશે? વધારે બળ લગાડશો ત્યારે ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગે છે. કારણ કે સપાટીમાં જે છે આ સંપર્ક બિંદુઓ, આ જે ખરબચડી હોય છે, અનિયમિતતા હોય છે, એના જે સંપર્ક બિંદુઓ એકાબીજીમાં લોક થઈ જાય છે. દેખાય છે તમને? આ બંને સપાટી ટ્રાય કરી છે, સપાટી એક અને બંને સપાટીના જે છે એ બિંદુઓ જે છે સંપર્ક બિંદુ એકાબીજીમાં લોક થઈ ગયા છે. બરોબર? ઓકે, એટલે એકાબીજીમાં ભરાઈ જાય છે. એના કારણે જે છે પછી ઉપરથી આ ટેબલ ઉપર પુસ્તક હોય કે ગમે હોય, એ વસ્તુને તમે ધક્કો મારો છો, ત્યારે શું થાય છે? હવે ત્યારે ઘર્ષણ બળ અનુભવાય છે. કારણ કે અહીંયા પદાર્થ જે છે બિંદુ એકાબીજી લોક થઈ ગયા છે. એ બિંદુ છૂટા પાડવા માટે શું થાય? એ બિંદુ છૂટા પાડવા માટે, પદાર્થને ગતિ માટે એ બિંદુ છૂટા પાડવા તમે બળ લગાડશો ત્યારે આ બિંદુઓ જે છે એકાબીજીમાંથી લોક છે એના ખુલશે. બરોબર? સર, આપણે બુક ઊંચી લઈ લઈએ તોય તે લોક ખુલ્લી ન જાય. શું કરવાનું છે? સર, આ બુક આપણે મૂકી બરાબર, એટલે ઓલું લોક થઈ ગયા, ઓલા સંપર્ક બરાબર. તો સર બુક પાછી લઈ લઈએ તો એ લોક ખુલ્લી ન જાય. એટલે બુક પાછી લઈ લે એટલે બ્લોક ખુલી જાય.
હા સર. એટલે બુક પાછી ઉચકેલી એટલે ઈ બિંદુ લોક ખુલી જાય. હા સર, એમાં ધક્કો ન મારીએ તો ન હાલે? ચાલે તો કોનો કોઈ પદાર્થ તમે ઉચકો તો પણ તમારા સ્નાયુ બળની જરૂર પડે. ક્યાંક ને ક્યાંક ભાઈ તમારે બળની જરૂર પડે છે. ચેપ્ટર નંબર 11 તો શીખ્યા છે, બરોબર? ક્યાંક ને ક્યાંક બળ જરૂર પડે છે, પણ અહીંયા આપણે ફક્ત ઘર્ષણ બળની વાત છે. આપણે ઉચકાવવાનું નથી, આપણે ધક્કો મારવાનો છે. શું કરવાનું છે? ઉચકાવવાનું છે અને ધક્કો મારવાનો છે. સમજાયું? શું? હા સર. એ પદાર્થને ઉચકાવવાનો નથી, પદાર્થને શું કરવાનું છે? ધક્કો મારવાનો છે. ધક્કો એટલું એક મનમાં યાદ રાખજો. પછી આવા ક્વેશ્ચન ના કરો. હવે શું છે કે આપણે ખ્યાલ છે કે બે સપાટીઓ ખરબચડા ભાગો જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. તો બંને સપાટી ખરબચડા ભાગો જે છે કે બંને સપાટીઓનો સંપર્ક બિંદુઓ જે છે એકાબીજીમાં શું થઈ ગયા છે? લોક થઈ ગયા છે, બરોબર? એના કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધે છે. તો બે સપાટીને તમે બળપૂર્વક દબાવો. હવે શું છે? બે સપાટીઓને બળપૂર્વક દબાવો. પેલી આપણે બુક ખસેડતા હતા, એની ઉપર તમે જે છે બીજી 5 બુક મૂકી દો એટલે શું આપણે વધારે બળ લગાડ્યું? એની ઉપર તમે 5 બુક મૂકી દો તો પછી તમે ખસેડો તો એટલી બધી દૂર નહીં જાય. શા માટે? કારણ કે બળ વધારે લગાડે એટલે ઘર્ષણ બળ કેવું લાગશે? હા, ઘર્ષણ બળ છે એ વધારે લાગે છે. એના કરતા વધારે સમજવું હોય તો જ્યારે તમે ચાદડી, હા, કે પેલી ચાદર આપણે ઉપયોગ કરીએ, બરોબર? ચાદર પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે ચાદડી કે ચટાઈ ને ખેંચવું તમે આ અનુભવ કરી શકો છો. એક કન્ડિશન એવી છે કે જ્યારે ચટાઈ પર જે છે કોઈ વ્યક્તિ બેઠો નથી, જો સંપર્ક બિંદુ બંનેના એકાબીજીમાં લોક જ છે. ઈ ચટાઈ ભોંયતળિયામાં છે, બરોબર? ચટાઈ ભોંયતળિયા ઉપર છે અને એની પર કોઈ વ્યક્તિ બેઠો નથી, તો ઈ ચટાઈ જે છે એની સપાટી અને ભોંયતળિયાની સપાટી બંનેના સંપર્ક બિંદુઓ જે છે એકાબીજીમાં મેચ જ છે. શું છે કે બંનેના સંપર્ક બિંદુ એકાબીજીમાં લોક થઈ ગયા છે. પણ આપણે શું કહીએ છીએ? આપણે એને ખસેડીએ છીએ, આપણે એને ઢસડીએ છીએ. આપણે બળ કેવું લગાડવું પડશે? ઓછું લગાડવું પડશે. અને ઘર્ષણ બળ પણ કેવું લગાડશે? ઓછું લગાડવું પડશે. હવે એ પદાર્થ પર કોઈ દબાણ થી બળ લગાડવામાં આવે તો એ પદાર્થ પર કોઈ વ્યક્તિ બેઠી જાય, શું થાય? એ પદાર્થ પર કોઈ વ્યક્તિ બેઠે છે તો એ પદાર્થ પર વ્યક્તિ બેઠવાનો એટલે શું થાય? બળ તમારે કેવું લગાડવું પડશે? બાહ્ય બળ ઓછું કે પેલા કરતા વધારે? તમને જ પૂછું છું. હા સર. ધ્યાન અહીંયા છે કે? ધ્યાન અહીંયા છે? તમારું ભણવાનું જે દિવસે મૂડ ન હોય ને તે દિવસે પહેલા કહી દેજો. મારી ખોટી એનર્જી હું વેસ્ટ ન કરું, બરોબર? જ્યારે ભણવાનું મૂડ ના હોય ને, ધ્યાન અહીંયા ના રાખવું હોય ને, ભણવાનું મૂડ ન હોય, ધ્યાન ન રાખવું હોય ને, તો મને એક્સ્ટ્રા પહેલા જ સમજાવી દેજો. મને કહી દેજો કે સર આજે અમારે ભણવાનો મૂડ બિલકુલ નથી, તમે ગમે એટલું કગળશો, અમે ભણશું નહીં, તો હું મારી એનર્જી વેસ્ટ નહીં કરું. હું કન્ટિન્યુ 1.5 કલાકથી બોલું છું એટલે હું મારી એનર્જી છે પાણી પીધા વગર હું મારી એનર્જી વેસ્ટ નહીં કરું, બરોબર? તમારે ધ્યાન અહીં ન રાખવું હોય તો હું તમને ક્વેશ્ચન પૂછું, તમે પછી મને કહો હું સર હું હતું ક્વેશ્ચન. સમજાય છે શું કહેવા માંગુ છું? સમજાય છે કે નથી સમજાતું? આન્સર મળશે કે નહીં? તમે મને પહેલા જ કહી દેજો, બરોબર? મને મારી એનર્જી વેસ્ટ કરવાનો મને શોખ નથી કોઈ, બરોબર? અને જે નથી જ ભણવાનો ને તમે ગમે ને બેઠાડો, હા? જે વ્યક્તિને નથી જ ભણવું અને ગમે એટલી સામે નજર રખાવશો એ નહીં જ ભણે, અને જે ભણવું છે ગમે એ કન્ડિશનમાં ભણશે. હા, જેને ભણવાનું છે એ ગમે એ કન્ડિશનમાં ભણી લેશે. જે નથી ભણવાનું એ ગમે એ કન્ડિશન હશે એની અમે ગમે એ રાખશો, નથી જ ભણવાનું, બરોબર? તમારું ધ્યાન ન હોય ને, ન મજા આવે મને એક્સ્ટ્રા પહેલા કહી દેજો, બરોબર? અહીંયા જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે ચટાઈને ખેંચવું તમે અનુભવ કરી શકો કે ક્યારે કોઈ વ્યક્તિ નથી બેઠેલો
જ્યારે કોઈ વ્યક્તિ બેઠેલો નથી ત્યારે શું થશે? કોઈ વ્યક્તિ બેઠેલો નથી ત્યારે એને સરળતાથી આપણે ખેંચી શકીએ છીએ. અને જ્યારે એ ચટાઈ પર, સાદડી પર કોઈ વ્યક્તિ બેઠી જાય એટલે શું થાય? સંપર્ક બિંદુઓ જે છે એ બરાબર બંનેની સપાટીના સંપર્ક બિંદુ બરાબર લોક થઈ જાય. પછી એને આપણે ખસેડવા છે તો તમારે વધારે સ્નાયુ બળ, તમારે બાહ્ય બળ, સ્નાયુ બળ જે છે એ વધારે લગાડવું પડશે. અને ત્યાં ઘર્ષણ પણ કેવું ઉત્પન્ન થશે? વધારે પ્રમાણમાં ઘર્ષણ, પેલા કરતા ઘર્ષણ બળ પણ વધારે ઉત્પન્ન થાય છે. જેમ કે તમે બોક્સ નું જોઈ શકો છો. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો તમે હવે આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિમાં ચાલુ રાખવું? બે કન્ડિશન છે. તમને સરળ શું લાગે છે? કે બોક્સને જ્યારે તમે બોક્સ સ્થિર સ્થિતિમાં પડ્યું છે ત્યારે તમે ગતિમાં લાવવું સર, સરળ લાગે છે? ગતિમાન લાવવું. ઓલરેડી બોક્સ જે છે અચળ ઝડપે ગતિ કરે છે. એ બોક્સ જે છે એ ગતિ કરે છે અને એની ગતિ જાળવી રાખવી એ સરળ લાગે છે. તો એ બે કન્ડિશન છે. બોક્સ જ્યારે સ્થિર છે અને તમે જ્યારે ગતિમાં લાવો છો ત્યારે તમારે બળ વધારે લાગવું પડે છે કે સરળ છે ત્યારે બળ વધારે લગાડવું પડે છે? કે પદાર્થ કોઈ ઓલરેડી ગતિમાં છે અને તમારે એને ગતિમાં રાખવો છે ત્યારે કેટલું બળ લગાડવું પડશે? બંનેમાં શેમાં તમારે બળ ઓછું લગાડવું પડશે? કયા કારણોસર? બંનેમાં શેમાં બળ ઓછું લગાડવું પડશે? કયા કારણોસર? એવું તમને સમજાય છે? જો અહીંયા પહેલી કન્ડિશન આપણે હજી રાખી છે, બરોબર? કારણ કે એનો આપણે જરૂર પડશે. હવે એ કન્ડિશનમાં હું તમને કહી દઉં છું. અહીંયા ખાલી ઉપર દોરું છું, બોક્સ કે કોઈ પદાર્થ દોરું છું, બરોબર? આ બોક્સની સપાટી છે. આ જે છે એ બોક્સની શું છે? સપાટી. આ જે છે ભોંયતળિયાની સપાટી છે, બરોબર? અહીંયા પહેલી કન્ડિશનમાં શું છે? આ બોક્સની છે, આ ભારે કોઈ બોક્સ છે, એમાં કોઈ પદાર્થ વસ્તુ જે છે એ પડી છે, આ ભારે બોક્સ છે, બરોબર? હવે આ બોક્સની સપાટી જો અહીંયા છે, આ ભોંયતળિયાની સપાટી અહીંયા છે, બરોબર? અત્યારે કેવા છે? બંને સ્થિર સ્થિતિમાં છે. બંને કેવા છે? બોક્સની સપાટી અને ભોંયતળિયાની સપાટી બંને સ્થિર સ્થિતિમાં છે. તો બંને સપાટીના જે સંપર્ક બિંદુઓ હશે એ કેવા થઈ ગયા છે? લોકેટ હશે. બંને સપાટીના સંપર્ક બિંદુ જે છે એકાબીજીમાં કેવા હશે? ઘૂસી ગયા હશે, ભરાઈ ગયા હશે, લોક હશે. તમે જે ભાષા યુઝ કરો, બરોબર? બંને સપાટી કેવી છે? લોક હશે. હવે આપણે એવી જે છે એવી કન્ડિશન, બીજી કન્ડિશન આપણને કઈ આપી હતી? કે બીજી કન્ડિશન આપણને એ આપી હતી કે તમારે જે અહીંયા કોઈ બોક્સ છે, અહીંયા જે છે એરો દર્શાવું છું, એનો મતલબ એ બોક્સ ઓલરેડી કેવું છે? ગતિમાં છે. અહીંયા બોક્સ કેવું છે? ઓલરેડી ભારે બોક્સ એ જ બોક્સ છે ને ઓલરેડી પણ કેવું છે? ગતિમાં છે. તો હવે શું થશે? આ બોક્સની સપાટી છે, આ શું છે? બોક્સની સપાટી છે. હવે આ ભોંયતળિયાની સપાટી છે. તો આ બીજી કન્ડિશનમાં એકાબીજીમાં જે છે એ લોક નહીં થાય. શું થાય? બીજી કન્ડિશનમાં જે છે એ સંપર્ક બિંદુઓ એકાબીજીમાં લોક નહીં થાય. ક્યારે? બીજી કન્ડિશન કે જ્યારે બોક્સ ગતિમાં છે અને એને ગતિમાં રાખવું છે. શા માટે લોક નહીં થાય? આ જે છે એ બોક્સને સપાટી જે છે એની સપાટી, બોક્સની સપાટી, કારણ કે એટલો સમય નહીં મળે. આ ભોંયતળિયાની સપાટી છે, સમજાવો? અહીંયા એને પૂરતો સમય હતો. બંને પદાર્થ કેવા હતા? સોરી, બંને સપાટી કેવી હતી? સ્થિર હતી. બોક્સની અને ભોંયતળિયાની બંનેની સપાટી સ્થિર હતી અને બંનેના સંપર્ક બિંદુઓ એકાબીજીમાં સારી રીતે જે છે લોક થઈ ગયા છે. તમે જુઓ, બંનેના સંપર્ક બિંદુઓ એકાબીજીમાં જે છે લોક થઈ ગયા છે, ભરાઈ ગયા છે, ઘૂસી ગયા છે, બરોબર? હવે બીજી કન્ડિશન એ છે, બોક્સ ઓલરેડી ગતિમાં છે. અહીંયા એરો દર્શાવે એટલે બોક્સ જે છે ડાબી બાજુ ઓલરેડી જે છે એ ગતિમાં છે. પણ અહીંયા બોક્સ ગતિમાં છે એટલે ભોંયતળિયાની સપાટી અહીંયા જો એકાબીજી લોક નહીં થાય. શા માટે? કારણ કે અહીંયા એને પૂરતો સમય મળશે નહીં. અહીંયા જે છે ને જે સમય જોવે, જે અહીંયા સમય જોવે એને પૂરતો મળશે નહીં. સમજો છો કે ભોંયતળિયાની સપાટી તો સ્થિર જ છે, પણ બોક્સની સપાટીમાં જે સંપર્ક બિંદુ ભરાય એ પેલા બોક્સ જે છે એ ગતિ આગળ કરતું જ જાય છે. શું? બોક્સની સપાટીમાં સંપર્ક બિંદુ ભરાઈ જાય, પૂરા લોક થઈ જાય. લોક ના થાય એ પહેલા તો બોક્સ શું છે? આગળ ગતિ કરે છે. બોક્સ શું કરે? આગળ ગતિ કરે. એટલે આ જે છે એકાબીજીમાં
પૂરેપૂરા લોક થશે નહીં, થોડા થોડા લોક થશે એટલે બોક્સ જે છે એ ગતિમાન રહેશે. એટલે હવે તમે મને કહો અહીંયા કઈ કન્ડિશન જે છે એમાં બળ ઓછું લગાડવું પડશે? પહેલી કન્ડિશન કે સ્થિર સ્થિતિમાં છે, બીજી કન્ડિશન એ છે કે ગતિમાન પદાર્થ છે એની ગતિ જાળવવાની છે. તો બળ શેમાં ઓછું લગાડવું પડશે? પહેલી કન્ડિશનમાં કે બીજીમાં? બીજી. ઓછું શેમાં બળ લગાડવું પડશે? સર પહેલામાં છે ને બીજી જ તે. ઓકે, અહીંયા જો અહીંયા આ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અને આને ગતિમાં લાવવાનો છે, ત્યારે સંપર્ક બિંદુ બંનેની સપાટીના એકાબીજી વચ્ચે મેચ થઈ ગયા છે, બંને લોક થઈ ગયા છે, એટલે અહીંયા જે છે બળ વધારે લગાડવાની જરૂર પડશે. અને અહીંયા ઓલરેડી પદાર્થ જે બોક્સ જે છે ઓલરેડી ગતિમાં છે, એટલે એને પૂરતો સમય નહીં મળે, ટાઈમ પૂરતો નહીં મળે, પૂરતો સમય નહીં મળે કે આ સંપર્ક બિંદુ એકાબીજીમાં લોક થાય. એટલે અહીંયા બળ જે છે તમે ઓછું લગાડવું પડશે. શું આ કન્ડિશન કરતા, સ્થિર સ્થિતિમાં કરતા ગતિમાન પદાર્થમાં બળ તમે ઓછું લગાડો તો બી સારી રીતે જે છે એ બોક્સ જે છે એ પોતાની ગતિ કરે છે. બંને કન્ડિશન છે. સમજાય છે બોયઝ? હા સર. ઓકે, એટલે સુધી આપણે રાખીએ છીએ, બરોબર? અને હોમવર્કમાં તમને કીધું છે પેલા પ્રેક્ટિકલ જે છે તમારો હોમવર્કમાં કરવાનો છે અને ફોટા મોકલવાના છે. યાદ રાખજો, ભૂલતા નહીં.